મહારાષ્ટ્રમાં 29 મનપા માટે આજે મતદાન 1700 થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરે 20 વર્ષ પછી એક સાથે છે તો 16 જાન્યુઆરીએ તેનું જે પરિણામ છે તે જાહેર થશે। આજની વાત કરીએ તો લગભગ આજની જે 29 મનપા માટે આજે મતદાન થઈ રહ્યું છે મહારાષ્ટ્રમાં, ત્યારે 1700 થી વધુ ઉમેદવારો છે તે ચૂંટણી મેદાનમાં છે। સૌથી ખાસ વાત તો એ છે કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે 20 વર્ષ પછી એક સાથે છે અને 16 જાન્યુઆરીએ તેનું જે પરિણામ છે તે જાહેર થવાનું છે। આજે આનું મતદાન છે અને તેનું જે પરિણામ છે તે 16 તારીખે જાહેર થવાનું છે। રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે 20 વર્ષ પછી એક સાથે છે। આજની આ જે ચૂંટણી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે। આજે મતદાનની પ્રક્રિયા થશે। લગભગ 1700 થી વધુ ઉમેદવારો છે તેઓ ચૂંટણી મેદાનમાં છે અને આ ચૂંટણીનું જે પરિણામ છે તે 16 જાન્યુઆરીએ જાહેર થવાનું છે। તો મહારાષ્ટ્રમાં 29 મનપા માટે આજે મતદાનની પ્રક્રિયા, જેમાં લગભગ 1700 થી પણ વધુ ઉમેદવારો છે તેઓ ચૂંટણી મેદાનમાં છે અને આ વખતની ચૂંટણી ખાસ છે કારણ કે લગભગ 20 વર્ષ પછી રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક સાથે છે, તેથી તમામ લોકોની નજર પણ આ ચૂંટણી પર રહેવાની છે। જો કે આજે જે મતદાનની પ્રક્રિયા થવાની છે તેનું પરિણામ છે તે 16 જાન્યુઆરીએ આવવાનું છે। તો આજની ચૂંટણી છે લગભગ 29 મનપા માટે આજે મતદાનની પ્રક્રિયા છે તે થઈ રહી છે। 1700 થી પણ વધુ ઉમેદવારો છે તેઓ આ ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે। 16 જાન્યુઆરીએ તેનું પરિણામ છે તે આવવાનું છે। તો મહારાષ્ટ્રની આ ચૂંટણી જેની પર સૌ કોઈની નજર, તમામ જે પાર્ટીઓ છે તેમની પણ તેની પર નજર જોવા મળશે। મહારાષ્ટ્રમાં 29 મનપા માટે આજનું આ મતદાનની પ્રક્રિયા, જેમાં 1700 થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, પરંતુ ઉમેદવારોની વચ્ચે ખાસ નામોની જો વાત કરીએ તો રાજ ઠાકરે છે અને ઉદ્ધવ ઠાકરે, તેઓ બને એક સાથે, અને તે પણ સમયગાળો ખૂબ જ લાંબો, નાનો એવો સમયગાળો નહીં, પરંતુ 20 વર્ષ પછી બને એક સાથે છે, તેથી તમામની નજર આ ચૂંટણીના પરિણામ પર। પરિણામની જો વાત કરીએ તો 16 જાન્યુઆરીએ આ ચૂંટણીનું પરિણામ છે તે જાહેર થવાનું છે અને આજે મતદાનની પ્રક્રિયા અને મતદાનની પ્રક્રિયા છે 29 મનપા માટે। મહારાષ્ટ્રની આ ચૂંટણી ગરમાગરમીનો માહોલ અને રાજનીતિમાં પણ ગરમાગરમી કહી શકાય, કારણ કે 20 વર્ષ પછી રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક સાથે જોવા મળી રહ્યા છે। તો મતદાનની આ પ્રક્રિયામાં 1700 થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે। મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। વાવડી રોડ પર એક પરિવાર પર જાહેરમાં ધોકા સાથે હુમલો કરવામાં આવ્યો। ધોકા સાથે જાહેરમાં બબાલ કરવામાં આવી છે। મહિલા વચ્ચે પડતા તેને પણ માર મારવામાં આવ્યો। આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો મોરબીમાં વાવડી રોડ પર જાહેરમાં બબાલ થઈ છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। ધોકા વડે એક પરિવાર પર હુમલો કરવામાં આવતો હોય તે પ્રકારનો આ વિડીયો છે। હાલ તો આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જાહેરમાં મારામારી કરવામાં આવતી હોય તે પ્રકારના આ દ્રશ્યો, ધોળા દિવસે મારામારી કરતા દ્રશ્યો સામે આવ્યા છે, જે ટોળું ભેગું થયું છે અને ધોકા વડે હુમલો થતો હોય તે પ્રકારના દ્રશ્યો આ વિડીયોમાં કેદ થતા જોવા મળી રહ્યા છે। હાલ તો આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વડોદરામાં તહેવાર ટાણે જાહેરમાં મારામારી થઈ। ગોરવા વિસ્તારના એક મોલ પાસે બબાલ થઈ। કાર ચાલકે એક યુવકને ધક્કે ચડાવ્યો, ધક્કો મારી ડિવાઈડર પર પાડી દીધો। આ વિડીયો વાયરલ થતાં જ પોલીસે ક્રિશ મખીજાને ઝડપી પાડ્યો છે। પોલીસે ધરપકડ કરતા જ બધી ટણી ઉતરી ગઈ। બે કાન પકડીને કહ્યું, મારી ભૂલ થઈ ગઈ, હવેથી આમ નહીં કરું। તો વડોદરાનો પણ આ વિડીયો સામે આવ્યો છે। આપ જોઈ શકો છો કે એક યુવક બીજા યુવકને ધક્કે મારતો જોવા મળી રહ્યો છે। ધક્કો મારી તેને ડિવાઈડર પર પાડી દેશે। આ વિડીયો વાયરલ થતા પોલીસે પણ કાર્યવાહી કરી છે। પોલીસે આ ધક્કો મારનાર યુવક છે ક્રિશ, તેની ધરપકડ કરી છે અને તેને માફી પણ મંગાવી છે। ગોરવા વિસ્તારના એક મોલ પાસેનો આ વિડીયો છે તે હાલ તો વાયરલ થઈ રહ્યો છે। વડોદરાના અટલાદરામાં બિલ્ડરની બેદરકારીના આક્ષેપ સાથે મારામારીનો બનાવ બન્યો।
સ્થાનિકોનો આક્ષેપ છે કે આડેધડ ખોદકામના કારણે નજીકની સોસાયટીમાં સેફટી વોલ તૂટી પડી હતી અને એક મકાનનો પાયાનો ભાગ પણ તૂટી ગયો હતો, જે બાદ બિલ્ડરની સાઇટ પર સ્થાનિકોએ હોબાળો કર્યો હતો। સ્થાનિકો પહોંચતા કોઈ જવાબદાર વ્યક્તિ મળ્યું ન હતું, જે બાદ હાજર એક વ્યક્તિ સાથે લોકોએ મારપીટ કરી હતી। સ્થાનિકોએ બિલ્ડર સામે કાર્યવાહીની માંગ કરી છે। નિષ્કાળજીને કારણે આ ઘટના ઘટી, એમાં 8-10 પરિવારોને રોડ પર રહેવાનો વારો આવી ગયો, જેના કારણે આજે કોઈ જવાબદાર વ્યક્તિ બિલ્ડરની સાઇડ પર ન હોવાથી લોકો સ્થાનિકો ઉગ્ર સ્વરૂપ લઈ લીધું અને ઘટના લાગે મારામારી સુધી પહોંચી ગઈ હતી। અમે બિલ્ડરને વારંવાર રજૂઆત કરી કે દિવાલ તૂટવાની છે, પછી એને કહેવામાં આવ્યું કે કોર્પોરેશન મારું કશું જ નથી કરી લેવાનું, તમારે જે કરવું હોય એ કરી લો, એવા જ એકદમ ખરાબ જવાબ આપવામાં આવ્યા લોકોને। અને આજે એના કારણે, એ બિલ્ડરના કારણે લોકોને, પરિવારોને રોડ પર રહેવાનો વારો આવી ગયો। તો અટલાદરામાં દાહોદમાં એક અસ્થિર મગજના યુવકે ભારે કરી શહેરના ઠક્કર ફળિયા વિસ્તાર નજીક ઓવરબ્રિજની સામે આવેલા 60 ફૂટ ઊંચા એક વીજ પોલ પર એક અસ્થિર મગજનો યુવક ચડી ગયો। રેલવે લાઇનની પાસે આવેલા ઊંચા વીજ પોલ પર ચડી જતા લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી, જે બાદ સ્થાનિકોએ ફાયરની ટીમને જાણ કરી હતી અને ફાયર વિભાગ સહિત રેલવે અધિકારીઓની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી વીજ પોલ પરથી યુવકનું રેસ્ક્યુ કરી તેને નીચે ઉતાર્યો હતો। તો આ યુવક વીજપોલ પર ચડી જતા ભારે હડકંપ મચી ગયો હતો। અસ્થિર મગજના યુવક અચાનક તે વીજપોલ ચડી ગયો હતો। 60 ફૂટ ઊંચા વીજપોલ પર ચડી જતા અફરાતફરી સર્જાઈ હતી, લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા, ત્યારે ફાયર અને રેલવેની ટીમે આ યુવકનું રેસ્ક્યુ કર્યું હતું। બનાસકાંઠામાં દુષ્કર્મના આરોપસર ઉદ્યોગપતિની ધરપકડ, ફરિયાદ બાદ ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવી છે। આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સગીરાને લલચાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે, તો આ જે આરોપી છે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આરોપીએ સગીરાને લલચાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું તે પ્રકારનો આરોપ લાગ્યો છે। આ ફરિયાદ બાદ ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવી છે અને 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને બળાપો ઠાલવવાનો મામલો, 30 વર્ષથી ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવનો ધારાસભ્યો પર પ્રહાર, ધારાસભ્યોનું અધિકારી ના સાંભળતા હોય તો રાજીનામું આપી દેવું જોઈએ તેવું તેમણે જણાવ્યું છે। અધિકારીઓ પ્રજાલક્ષી કામો કરે જ છે, ખોટા અંગત કામો નથી કરતા, પ્રજાના કામો નહીં કરનાર અધિકારીઓને હું દેખાડતો નથી। મેં જીવનમાં ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી, માત્ર પ્રજાના કામો કર્યા છે તેવું તેમણે જણાવ્યું છે। ધારાસભ્યોને બિલ્ડિંગ, જમીનના ખોટા કામોની ફાઇલો પાસ કરાવી હશે એટલે અધિકારી નહીં સાંભળતા હોય તેવું તેમણે જણાવ્યું છે। વડોદરાના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર પ્રામાણિક છે તેવું પણ તેમણે જણાવ્યું છે। ખરેખર આજની તારીખના અંદર અમે માજી ધારાસભ્ય છે, પણ કોઈ ગરીબનું કામ હોય, કોઈનું બી કામ હોય, ફોન કરીએ તો અધિકારીઓ કરી રહ્યા છે, એમાં કોઈ શંકાનો વિસ્તાર નથી। અધિકારીઓ ઉપર આક્ષેપ કરવું ખોટું છે। તમારે ખોટા કામો લાવવાના, ખોટું કાર્ય કરવાનું, જે કોઈ અધિકારી તમારું કામ નહીં કરતો હોય તેની બદલી કરાવવા માટે આવા 5 મળીને આવું ગોઠવણ કરતા હોય તો અગાઉ ભારતીય જનતા પાર્ટી છે એના પગલા લેશે અને એમને ખબર પડશે કે પેટથી કેવી રીતે છૂટવું।